ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. માગસર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. એકાદશી દર મહિનામાં 2 વાર આવે છે. એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે, એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. સફલા એકાદશીની પૂજા વિધિ. એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચડાવવું. ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ સામે વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો. પૂજામાં ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીની પ્રતિમા પણ મૂકવી. બંને દેવી દેવતાઓને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો. શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરવું અને ભગવાનને ચડાવવું. તે પછી સ્વચ્છ જળથી અભિષેક કરવો. પીળા વસ્ત્ર ચડાવવા. ફળ અને મીઠાઈઓનો ભોગ તુલસી સાથે ધરાવો. પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરવો. એકાદશીએ શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચડાવવું અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. બાળગોપાળનો અભિષેક કરવો. તુલસી સાથે માખણ મિશ્રીનો ભોગ ધરાવવો. કોઈ મંદિરમાં ધન, અનાજ અને પૂજાની સામગ્રીનું દાન કરવું. ગૌશાળામાં ધન અને લીલું ઘાસનું દાન કરવું અને ગુરુવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઊનના વસ્ત્રનું દાન કરવું. હવે આપણે સાંભળીશું સફલા એકાદશીની વ્રત કથા. સફલા એકાદશીએ વિશેષ સ્વરૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું. રૂપુશ્રેષ્ઠ, હવે આ સફલા એકાદશીની શુભ કથાઓ સંભળાવો. ચંપવંતી નામનું એક વિખ્યાત નગર હતું, જે પહેલા રાજા મહિષ્મતની રાજધાની હતી. રાજર્ષિ મહિષ્મતના 5 પુત્રો હતા, જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો. પરસ્ત્રીગામી અને વૈશ્યાસક્ત રહેતો હતો. તેમણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો. તે હંમેશા દુરાચાર પરાયણ અને બ્રહ્મલોકને નિંદક રહેતો હતો. તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતે રાજકુમારોનું તેનું નામ લુંભક રાખી દીધું અને પછી પિતા અને ભાઈઓ મળીને તેને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં રહીને તેણે નગરનું ઘણું ખરું ધન લૂંટી લીધું હતું. એક દિવસ જ્યારે તે રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારે તેમને પકડી લીધો. પરંતુ જ્યારે એમણે કહ્યું કે હું રાજા મહિષ્મતનો પુત્ર છું, ત્યારે ચોકીદારોએ તેને છોડી મૂક્યો. પછી તે વનમાં પાછો આવ્યો અને તેને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. એ દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું. ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું. આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંભક ત્યાં જ રહેતો હતો. એક દિવસ કોઈ સંચિત પુણ્યના કારણે તેના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું.
માગસર માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંભકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાના કારણે રાતભર ઠંડીમાં ઠૂઠવાતો રહ્યો. આથી તે સમયે તેને ઊંઘ ન આવી કે ન આરામ મળ્યો. તે નિષ્પ્રાણ જેવો થઈ ગયો. સૂર્યોદય થવા છતાં તે ભાનમાં ન આવ્યો. સફલા એકાદશીને દિવસે પણ તે બેભાન પડ્યો રહ્યો. બપોરે તેને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને તેને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો. તે ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો. જ્યારે લુંભક ઘણા બધા ફળો ખાઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો. ત્યારે તે પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું અને આ ફળને લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થયા. આમ કહીને લુંભક રાતભર ઊંઘ્યો નહીં અને આ પ્રમાણે અનાયાસે તેમણે વ્રતનું પાલન કરી લીધું. તે સમયે આકાશવાણી થઈ કે હે રાજકુમાર, તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્રની પ્રાપ્તિ કરીશ. ઘણું સારું કહીને તેને વરદાન સ્વીકારી લીધું અને ત્યાર પછી રૂપ દિવ્ય થઈ ગયું અને તેની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ. દિવ્ય આભૂષણની શોભાથી સંપન્ન થઈને નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી તે રાજ્ય કરતો રહ્યો. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ. જ્યારે પુત્ર મોટો થયો ત્યારે તે લુંભકે તરત જ રાજ્યની મમતા છોડીને રાજ્ય પુત્રને સોંપી દીધું અને તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો. આ પ્રમાણે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્ય ધન્ય છે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એને જન્મ સફળ છે. આ મહિમાને વાંચવા સાંભળવા અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસૂય યજ્ઞની ફળની પ્રાપ્તિ કરે છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.